તો આજે દશેરાનો તહેવાર છે અને દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરતી લાલાઓ આજે ફાફડા આરોગશે। તો આજે દશેરાના તહેવારમાં સુરતી લાલા આરોગશે ફાફડા। સુરતી લાલાઓ હજારો લાખો ટન ફાફડા જલેબી આરોગશે। તો સુરતમાં ફરસાણની દુકાનો પર મોટી લાઈનો જોવા મળી છે। વહેલી સવારથી લોકો ફાફડા જલેબી ખાવા માટે પહોંચ્યા। સુરતીઓ પરિવાર સાથે ફાફડા જલેબીની જયાફત માણશે। અંદાજે સુરતી લાલાઓ 5 કરોડથી વધુની ફાફડા જલેબી આરોગશે। તો વહેલી સવારથી જ ફરસાણની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી છે। ફાફડા જલેબી માટે અગાઉ પણ એડવાન્સ ઓર્ડર આપવામાં આવ્યા છે, જેમાં ફાફડા ખાવાથી શરીરમાં પોઝિટિવ એનર્જી આવે છે, સુરતી લાલાઓએ જણાવ્યું। સુરતમાં ફરસાણની દુકાનો પર મોટી લાઈનો જોવા મળી। વહેલી સવારથી લોકો ફાફડા જલેબી લેવા માટે પહોંચ્યા અને સુરતીઓ પરિવાર સાથે ફાફડા જલેબીની મજા માણશે। આજે દશેરાનો દિવસે હજારો લાખો કરોડોના ફાફડા જલેબીઓ સુરતી લાલાઓ આરોગી જતા હોય છે અને આ ફાફડા જલેબી લેવા માટે વહેલી સવારથી લાઈનો લાગતી હોય છે। હાલ આપણે સુરત અડાજણ વિસ્તાર ખાતે છે। ફાફડા જલેબી માટેની આ લાંબી લાઈન બતાવવા માંગીશ કે એક નાકેથી બીજા નાકે સુધીની આ જે લાઈન છે એ જોવા મળી રહી છે। વ્યવહારિક છે કે દશેરાના દિવસે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થતું હોય છે। આ વેચાણને લઈને ક્યાંક અગાઉના જે પહેલા ઓર્ડરો લીધેલા હોય છે એ ઓર્ડરો પૂરા કરવા માટે પણ વહેલી સવારથી ફાફડા જલેબીની જે દુકાન છે ખુલી જતી હોય છે। અત્યારે સુરતી લાલાઓ ખાણીપીણી માટે જે દેખાઈ રહ્યા છે, જે લાઈનો લગાવીને અત્યારે ઊભા છે, તો ખાસ કરીને જે દુકાનદાર છે આપણે એમનાથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। શું કહેશો, આજે ફાફડા જલેબીને લઈને લાંબી લાઈનો લાગી રહી છે? હાજી, આ સવારથી 4 વાગ્યાથી દુકાનમાં લાઈનો લાગી ગઈ છે અમારે ત્યાં લાઈવ કાઉન્ટરની। આપણે ત્યાં 5 મહિના ચાલુ છે છતાં પણ આટલી લાંબી લાઈન છે અને કાલ રાત્રે પણ લોકો પાર્સલ લઈ ગયા હતા ને જેના ઓર્ડર હતા તેના માટે અત્યારે સવારથી આપણે પાર્સલ માન્ય રેડી રાખેલા છે, લોકો આવીને લઈ જાય છે। દર વર્ષે લાખો કરોડોના ફાફડા જલેબી સુરતી લાલાઓ આરોગી જતા હોય છે। અગાઉથી ઓર્ડરો પણ આપવામાં આવતા હોય છે, ટોકન સિસ્ટમ હોય છે। કઈ રીતનો આજનો માહોલ છે? હજી આપણે તો ટોકન સિસ્ટમ નથી, લાઈવ કાઉન્ટર છે આપણે ત્યાં ચાલુ છે। લાઈનમાં લોકો ઊભા રહી લઈ જાય છે, જેના પાર્સલ છે એ લોકોને બિલ આપેલા હોય છે, બિલ આપે બતાવે લોકો એટલે આપણે લોકોને આપી દઈએ છીએ। એટલે ક્યાંક જે વેપારીઓ છે એ અત્યારે કહી રહ્યા છે કે જે પાર્સલો હોય છે એ પણ અગાઉથી આપી દેતા હોય છે, ત્યારે તમામ લોકો અત્યારે લાઈનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને જે રીતના અહીં લાઈન દેખાઈ રહી છે, ફાફડા જલેબી લેવા માટે લાઈનમાં ઊભા છો વહેલી સવારથી? લગભગ 7:15 વાગ્યાથી અમે ઊભા છે। એટલા બધા ભાવે છે ફાફડા જલેબી? નહીં, આ અમારો એ છે દશેરાનો તહેવાર છે એટલા માટે, નહીં તો લગભગ ફાફડા કરી દઉં છું। એટલે ફાફડા જલેબી માટે વહેલી સવારથી લોકો ઊભા છે। આટલી લાઈનમાં લાગ્યા છો, મહિલાઓ પણ લાઈનમાં જોવા મળી રહી છે, શું કહેવું છે? મારે કશું કેવું નથી બેન। હવે હા, મહિલાઓની અલગ લાઈન બનાવો એવું સારું હોય તો અમારા માટે બહુ સારું એમ આયોજન। શેના માટે લાઈન બનાવવાની પણ? આ લેવા માટેની ફાફડા જલેબી ફાફડા જલેબી લેવા માટે લાઈન બનાવવા માટે કહેવામાં આવી રહ્યું છે। આ લાઈન હું દેખાડવા માંગીશ, મસ્ત મોટી આ લાઈન દેખાઈ રહી છે। આજે દશેરાનો જે દિવસ છે, આ દશેરાના દિવસે ખાસ કરીને લોકો ફાફડા જલેબી ખરીદતા હોય છે। ફાફડા જલેબી લેવા માટે તમે લાઈનમાં લાગ્યા છો, કઈ રીતનો આજે તહેવાર મનાવશો? બસ આજનો તહેવાર આ ફાફડા જલેબી ખાઈને મનાવવાના છે। 8 વાગ્યાના ઊભા છે। હું પ્રશ્ન તમને પૂછું, તમે ફાફડા જલેબી ખાધા કે નહીં? તમે ખાધા કે નહીં? અમે તો ખાઈશું, પણ તમે આજે જ્યારે પરિવાર માટે લેવા ઊભા છો, પોતા માટે લેવા ઊભા છો, દર વર્ષે શું આ જ રીતનો માહોલ રહે? હા, ગયા વર્ષે પણ આ જ રીતે અહીંયા જ ઊભી હતી અને આ જ રીતે મીડિયાવાળાએ મને પ્રશ્ન કર્યો હતો કે તમે એક લેડીઝ થઈને ફાફડા જલેબી લેવા આવ્યા છો ઘરના કામ પડતા મૂકીને, તો આજે તમે આટલી લાઈનમાં કેમ ઊભા? પણ આપણે સુરતીઓ જ ખબર છે કે આપણે ખાવાના ખૂબ જ શોખીન, ગમે તેટલી લાઈન હોય પણ ક્યારેય પાછળ જવાનું નહીં। એટલે અને આજે આપણે જોઈએ તો દશેરામાં ફાફડા જે આપણને યલો કલર ઉર્જાનું પ્રતીક આપે છે અને જલેબી જે આપણા જીવનમાં મીઠાશ આપે છે, એટલે કે દશેરાની શરૂઆત આપણે ફાફડા જલેબી ખાઈને કરીએ તો આપણું આખું વર્ષ સારી રીતે પસાર થાય એવું આપણા ગુજરાતીઓ માને છે અને ફાફડા જલેબી હોય એટલે ગુજરાતીઓ તો એના પ્રિય। અને કહેવાય ને એક પંક્તિ છે કે ઉત્તરાયણમાં પતંગ વિના ના ચાલે, એવી રીતે દશેરામાં ફાફડા જલેબી વિના ના ચાલે। એ રીતે આજે અમે આ દશેરાની ઉજવણી કરીશું।
દશેરાના દિવસે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ તો થાય છે. લાખો કરોડો રૂપિયાના ફાફડા જલેબી સુરતી લાલાઓ આરોગી જતા હોય છે અને એમાં પણ વિવિધ જે શોપો છે એટલે કે દુકાનો જે કહી શકાય છે ફરસાણની, ત્યાં લાંબી લચક લાઈનો વહેલી સવારથી લાગેલી જોવા મળી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.